વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના વિદેશ પ્રવાસે છે. અત્યારે રશિયા પહોંચી ગયા છે અને ત્યાંથી ઓસ્ટ્રિયા જવાના છે. પણ રશિયા હંમેશાથી ભારતનું એક મજબૂત મિત્ર રહ્યું છે. વિશ્વની અંદર હંમેશા ભારતના પડખે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યાં ઊભું રહ્યું છે. ત્યારે વડાપ્રધાન જ્યારે રશિયાની અંદર છે, કયા કયા કરારો થઈ શકે છે અથવા તો ભારત અને રશિયાના સંબંધોમાં કયો એક નવો ફણગો, નવી કૂપણ ફૂટી શકે છે, કેમ મહત્વની છે આ મુલાકાત, અંકિત પાસેથી જાણીએ. નુપુર, રશિયા અને ભારત વચ્ચે મિત્રતા વર્ષો જૂની છે અને તે આ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે રશિયા ખાતે પહોંચ્યા છે. મોસ્કોમાં અત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અત્યારે થોડા સમય પહેલાં તે પહોંચ્યા છે અને ત્યાં અત્યારે ગાર્ડ ઓફ ઓનર તેમનું ચાલી પણ રહ્યું છે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે રશિયા પણ ઘણા બધા, એક તો યુક્રેન સાથેનું યુદ્ધ છે તેનું અને તેના કારણે, અને ઉપરાંત વૈશ્વિક ધોરણે તેના પર ઘણા બધા પ્રતિબંધો લાગે છે. તેના કારણે હવે એકલું પડી ગયું છે અને ભારત તેને એક સારા મિત્ર તરીકે જોઈ રહ્યું છે રશિયા. અને ખાસ આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે અને રશિયાને તેમણે પ્રથમ વિદેશ મુલાકાત તરીકે તેમણે પસંદ કર્યું છે. એક જોતા જે પશ્ચિમી દેશો છે તેમને એક સંદેશો આપવાનો પ્રયત્ન છે કે અમે પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સાથે સાથે રશિયા સાથે પણ અમારા એટલા જ સારા સંબંધો છે. અને આ પહેલો જે વિદેશ પ્રવાસ જે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમનો છે તે એ જ સંદેશો આપે છે કે અમે રશિયા સાથે પણ એટલો સારી રીતે મિત્રતા કેળવવા માટે માંગીએ છીએ જેટલી મિત્રતા અમે પશ્ચિમી દેશો સાથે કેળવવા માંગીએ છીએ. એટલે ઘણા બધા બાબતોમાં આ જે રશિયા પ્રવાસ છે અને ઓસ્ટ્રિયા પ્રવાસ છે એ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બિલકુલ, રશિયા ઓસ્ટ્રિયા પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.